હવે આગળના વિડિયો લેક્ચરમાં જેમ આપણે વાત કરીએ એમ ફોર્થ યુનિટ છે ને બે પાર્ટમાં આમ ડિવાઈડ કરેલું છે. પહેલો પાર્ટ પ્યોરલી કીવર્ડ રિસર્ચ રિલેટેડ છે અને બીજો પાર્ટ છે જેનું અત્યારે આપણે ડિસ્કશન કરવાના છીએ that is known as an optimizing for vertical search. એટલે હવે આપણે આનો હાફ એન્ડ પોર્શન જે બાકી છે એને કવર અપ કરીએ છીએ. હવે પહેલા વર્ટિકલ સર્ચ છે એનું ઇન્ટ્રોડક્શન છે ને આપણે ચેકઆઉટ કરી લઈએ. Vertical search engine focus on specific place of the web content which include images, videos, news, travel, people. Search engine exists to provide value to their user based in a way that go beyond what traditional web search engine provide. એટલે કે વર્ટિકલ સર્ચ એન્જિન છે એનો ફોકસ શેના ઉપર છે તો કે કોઈ પણ પીપલ છે કોઈ પણ યુઝર છે એનો ઇન્ટેન્ટ શું છે એના બેઝ ઉપર એ તમને ડેટા આપે. ઇમેજીસ કે તો ઇમેજીસ, વિડીયો કે તો વિડીયો, ન્યૂઝ કે તો ન્યૂઝ, એવી રીતે. One area where vertical search engine can excel in comparison to more general web search counterparts is in providing more relevant result in their specific category. વર્ટિકલ સર્ચ એન્જિન્સ છે એ શું કરે છે યુઝર જે ઇન્ટેન્ટ કરે એના ઉપર વધારે ફોકસ કરે છે કમ્પેરેટિવ ટુ એન્ટાયર આખું પેજ. બરાબર. તો યુઝર ઇમેજ કે તો ઇમેજ રિલેટેડ ડેટા પ્રોવાઈડ કરે, યુઝર વિડીયોઝ કે તો વિડીયો રિલેટેડ ડેટા છે એ પ્રોવાઈડ કરે. They may accomplish this by any number of means, including making assumptions about user intent based on their vertical nature, specialized crawls, more human reviews, and the ability to leverage specialized database for information. હવે આ બધા ડેટાનું કલેક્શન એ કેવી રીતે કરે છે જો યુઝર કેવી રીતે ક્વેરી પાસ કરે છે એના બેઝ ઉપર એનું એઝમ્પશન્સ કરશે, યુઝરનો ઇન્ટેન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરશે, સ્પેશિયલાઇઝ ક્રાવલ્સ છે એને ડિફાઇન કરશે, હ્યુમન રિવ્યુઝ છે એને લેશે અને અલગ અલગ ડેટાબેઝ છે એનો યુઝ કરીને એ તમને ડેટા છે એ પ્રોવાઈડ કરશે. There is a lot of opportunity in vertical search. SEO professionals need to seriously consider what potential benefit vertical search areas can provide to their website. Of course, there are significant differences in how you optimize for vertical search engine compared to what we have already learned in a previous unit. એટલે કે વર્ટિકલ સર્ચ છે એની અંદર ઘણા બેનિફિટ છે. કોઈ પણ એસઈઓ પ્રોફેશનલ છે આ બેનિફિટ છે એને આઈડેન્ટિફાઈ કરી લે એટલે એને ખબર પડી જાય કે સિમ્પલ સર્ચિંગ છે એના કરતા વર્ટિકલ સર્ચિંગ છે એ ક્યાં જુદું છે. તો હવે ટોપિક જ એવું છે ધ ઓપોર્ચ્યુનિટીઝ ઇન વર્ટિકલ સર્ચ. Vertical search has been around for almost as long as major search engine have been in existence. એટલે વર્ટિકલ સર્ચ અને અત્યારે આપણે જે સર્ચ એન્જિનની વાત કરીએ બંને લગભગ સાથે જ આવ્યા છે. Some of the first vertical search engines were for image search, news group search, and news search, but many other vertical search properties have emerged since then, both from major search engines and from major third parties. હવે એક પ્રીડિફાઇન્ડ બુક છે જેની અંદરથી આ કન્ટેન્ટ છે એટલે તમને નીચે રેફરન્સ છે દેખાય છે. એટલે વર્ટિકલ સર્ચ છે એમની અંદરથી પહેલા વર્ટિકલ સર્ચ એનો યુઝ શું થતો હતો કે તમે કોઈ પણ ઇમેજ સર્ચ કરો, ન્યૂઝ ગ્રુપ સર્ચ કરો, બરાબર, એના માટે તમે આનો યુઝ છે એ કરતા હતા. હવે તો જનરલી ઘણી બધી વસ્તુ માટે આનો યુઝ છે એ થઈ શકે છે. Of course, just getting the traffic is not enough. You also need to be able to use that traffic. એટલે સર્ચ વર્ટિકલ સર્ચ નો યુઝ એવું નથી કે આપણે ટ્રાફિક લઈ આવવાનું, પણ એ ટ્રાફિકનો યુઝ કેવી રીતે કરવો એ પણ તમારે જોવાનું છે. If someone is coming to your site just to steal your image, for example, this traffic is likely not of value to you. હવે તમારી વેબસાઇટમાં કોઈ આવ્યું, એણે એક ઇમેજ જોઈ, ઇમેજ એને ડાઉનલોડ કરવાની ટ્રાય કરી, તો આ જે વસ્તુ છે એને તમારે કન્સિડર કરવાની જરૂર નથી. So, although a lot of traffic may be available, you should not ignore the importance of determining how to engage user with your site. એટલે ઘણી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવતું હોય પણ એમાંથી તમારે એવી વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાની અથવા યુઝર છે એનો ઇન્ટેન્ટ એવી રીતે તમે ગોતી લ્યો
કે જેનાથી યુઝર છે તમારી સાઇટ સાથે કોન્સ્ટન્ટલી એંગેજ રહે. Now, universal search and blended search. In May 2007, Google announced universal search, which integrate vertical search result into main web result. Thinking of it another way, Google's web result used to be a kind of vertical search engine itself, one focused specifically on a web pages and not images, videos, news, blogs, etc. એટલે 2007માં ગૂગલે યુનિવર્સલ સર્ચ છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું કે જેની અંદર વર્ટિકલ સર્ચ છે આવી જાય અને વર્ટિકલ સર્ચ એન્જિન છે એ કોઈ પર્ટિક્યુલર એક બાજુ એને ફોકસ કરવાનું થાય ત્યાં નથી આપ્યું. એન્ટાયર વેબ પેજ છે એની અંદર આનું રિપ્રેઝન્ટેશન કર્યું છે. ખાલી ઉપર ઇમેજીસ વિડીયોઝ છે એ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન આવી જાય એવું નહીં. With the advent of universal search, Google changed the web page search engine into a search engine for any type of online content. બરાબર જો હવે અત્યારે જે આપણે ફિગર દેખાય છે એમાં વિડીયોઝ છે, ઇમેજીસ છે અને કન્ટેન્ટ્સ પણ છે. બરાબર એટલે પહેલા સ્ટાર્ટિંગમાં એવું આવતું હતું કે સ્ટેટિક વેબ પેજ હતા બધા, ત્યારે બધું સ્ટેટિકલી જ રિપ્રેઝન્ટેશન થતું હતું. પણ જેમ જેમ આગળ વસ્તુ છે એ ડેવલપ થતી ગઈ એમ શું કર્યું સર્ચ એન્જિન પણ છે એ એડવાન્સ થતા ગયા અને એ લોકોએ શું કર્યું વિડીયોઝ ઇમેજીસ આ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ મૂકી દીધું. Notice the video result that is labeled video result of iPhone and the news result that is news result of iPhone. So क्या क्या है video result, news result. This is vertical search being incorporated right into a traditional web search result. એટલે આ છે વર્ટિકલ સર્ચ રિઝલ્ટ છે જે તમે કોઈ પણ વેબ રિઝલ્ટ છો જોવો છો એની અંદર કમ્બાઈન કરેલું છે. Now I have a dream. બરાબર હવે આવું તમે જ્યારે સર્ચ કરો છો હવે જ્યારે આપણે આવું સર્ચ કરીએ છીએ ત્યારે કેટલી વસ્તુનું રિપ્રેઝન્ટેશન આવે છે. જો આ ફર્સ્ટ જે લિંક આવે છે એનું રિપ્રેઝન્ટેશન શું છે તો એક વેબસાઇટ છે એની ડિટેલ તમને પ્રોવાઈડ કરે છે. અહીંયા પણ એવું જ છે. જો પછી અહીંયા એનો વિડીયો છે એનું રિપ્રેઝન્ટેશન છે એ થાય છે. આ યુટ્યુબ છે એની લિંક છે અહીંયા પણ, અહીંયા ગૂગલ છે એની લિંક છે. જો એટલે વર્ટિકલ સર્ચ એન્જિન છે એની અંદર ઘણી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવી જાય છે. તમને ટેક્સ્ટ પ્રોવાઈડ કરે, તમને વેબસાઇટ્સ છે એની ડિટેલ પ્રોવાઈડ કરે, વેબ પેજ પ્રોવાઈડ કરે, વિડીયોઝ પ્રોવાઈડ કરે, ન્યૂઝ પ્રોવાઈડ કરે. પછી અહીંયા જો આઈ હેવ એ ડ્રીમ સ્પીચ એના માટે એ લોકો એક જુદું વેબ પેજ છે ડેવલપ કર્યું છે. આ બે સાઇટ છે એનું તો તમને કોમન વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન દેખાય છે પણ અહીંયા જુદું છે. એટલે અલગ અલગ વેબસાઇટની અંદર અલગ અલગ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન એની સાથે વિડીયો એટેચ કરવાનો આ બધી વસ્તુ છે વર્ટિકલ સર્ચ એન્જિન છે એની અંદર આવી જાય છે. The opportunity unleashed. As we noted at the beginning of this chapter, the opportunity in vertical search was significant before the advent of universal search and blended search. However, that opportunity was not fully realized because many, in fact most, users were not even aware of vertical search properties. With the expanse of blended search, the opportunity for vertical search is still very high. The પહેલા સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે તમને બધા સ્ટેટિક વેબ પેજીસ જ મળે, ક્યાંય તમને વિડીયો અને ઇમેજીસ છે એનું રિપ્રેઝન્ટેશન જોવા બહુ ઓછું મળે. પણ જેમ જેમ બ્લેન્ડેડ સર્ચ અને યુનિવર્સલ સર્ચ છે એનું રિપ્રેઝન્ટેશન થતું ગયું એમ આ બધી વસ્તુ છે એ આવતી ગઈ. However, the actual search volume for images.google.com has dropped a bit because the fact that image results get written within a regular web search and same searchers are entering specific queries that append blending words such as photo, image, and pictures to their search phrase when that is what they want. હવે જો ગૂગલ એના માટે શું કર્યું images.google.com છે એને સ્ટાર્ટ કરી પણ આમાં એ લોકોને એટલું બધું સક્સેસ ન મળ્યું કારણ કે જે લોકો કાંઈ પણ ઇમેજીસ કે પિક્ચર રિલેટેડ સર્ચ કરે છે ને એ લોકો શું કરે છે કે આગળ એમને ક્વેરી છે ડિફાઇન કરીને પાછળ શું લખે ફોટો, ઇમેજીસ અને પિક્ચર અને ઓટોમેટિક એનું જ રિપ્રેઝન્ટેશન આવે. images.google.com ઉપર કોઈ ગયું હોય એવા દાખલા બહુ તમને રેરલી છે જોવા મળશે. મેં પણ ક્યારેય આ વસ્તુ છે એને ટ્રાય નથી કરી. આપણે ફોટો ઇમેજીસ કે પિક્ચર્સ જોતા હોય તો આપણે ક્વેરી છે અથવા આપણો કીવર્ડ છે પાછળ તરત જ આ વસ્તુ છે
એને લખીએ અને એનું રિપ્રેઝન્ટેશન છે આવી જાય. હા, આ વસ્તુમાં એટલે કે images.google.com છે એવી જ રીતે maps.google.com છે ને એમાં ગૂગલ સક્સેસ ગયું પણ આમાં એટલું સક્સેસ છે કે એ લોકોને નથી મળ્યું. Now optimizing for local search. Search engines have sort of increased their advertiser base by moving aggressively into providing directory information. Applications such as Google Map, Yahoo, Local, and Bing Map have introduced disruptive technology to local directory information by mashing up maps with directly listing, reviews rating, satellite images, and 3D modeling, all tied together with keyword research relevancy. હવે આ લોકો એક સ્ટેપ આગળ ગયા છે. આ બધાએ શું કર્યું છે? તમે જે લોકેશનમાં છો એ લોકેશનના બેઝ ઉપર તમને બધા ડેટા છે એને પ્રોવાઈડ કરે. એડવર્ટાઇઝમેન્ટથી માંડીને કોઈ પણ જાતના ડેટા છે તમે પ્રોવાઈડ કરો. માની લો કે તમે મેપ છે એની અંદર કાંઈ પણ સર્ચ કરો છો તો તમને પૂછે કે તમારું લોકેશન ઓન કરો. એના બેઝ ઉપર એ તમને બધા ડેટા છે પ્રોવાઈડ કરશે પ્લસ એડવર્ટાઇઝમેન્ટ છે એનો તમને એ લોકો છે યુઝ કરશે. માની લો કે તમે કોઈ પણ એવી લોકેશનમાં છો કે જ્યાં નજીકમાં રેસ્ટોરન્ટ ને એવું વસ્તુ છે તો તરત જ તમને લોકોને છે એવી રીતે એડવર્ટાઇઝમેન્ટ છે પ્રોવાઈડ કરશે. એટલે બધા ડેટા શું કરે છે લોકો મેશિંગ અપ એટલે એનું મીનિંગ શું કે બધા ભેગા કરીને એનું મેક્સિમમ યુટિલાઇઝેશન છે એ કરે છે. Despite rapid innovation in search engine technology, the local information market is still extremely fractured. There is no single dominant provider for local business information on the internet. According to industry matrices, online users are typically going to multiple sources to locate, research and select local business. હજો સર્ચ એન્જિનમાં ઘણા બધા ચેન્જીસ તો આવ્યા બરાબર એ લોકો ઘણી બધી વસ્તુ છે ને અપડેટ તો કરી બટ સ્ટીલ લોકલ જે વસ્તુ છે બરાબર એને હજી એ લોકો એટલા બધા પેકઅપ નથી કરી શક્યા. એટલે લોકલ બિઝનેસ ઇન્ફોર્મેશન છે એને તમારે બાજી સર્ચ એન્જિનની અંદર પુટઅપ કરવી હોય તો તમે પુટઅપ કરી શકો છો. લોકો શું કરે છે મલ્ટિપલ રિસોર્સ છે એનો યુઝ કરે. લોકલી અમુક વસ્તુ છે કેવી રીતે મળે છે, ઓનલાઈન કેવી રીતે મળે છે, આ બધી જ વસ્તુ છે એનો કોલોબરેશન છે એ કરીને અને પછી લોકો છે એનો યુઝ કરે છે. ટ્રેડિશનલ સર્ચ એન્જિન, local search engine, online yellow pages, newspaper website, online classified, industry specific vertical directories and review site are all sources of information for people trying to find business in their areas. હવે લોકો શું કરે કોઈ એક પર્ટિક્યુલર એરિયા છે એની અંદર કોઈ બિઝનેસ એ લોકોએ સર્ચ કરવો હોય તો ઓનલાઈન યલો પેજીસ છે, ન્યૂઝપેપરની વેબસાઇટ તમે જોઈ શકો, ક્લાસિફિકેશન છે એટલે ક્લાસિફાઈડ એટલે એડવર્ટાઇઝમેન્ટ છે એ પણ તમે જોઈ શકો. પછી ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક ડિરેક્ટરીઝ આવે છે એનો તમે યુઝ કરો. આવા ઘણા બધા સોર્સિસ છે એનો યુઝ કરીને લોકો છે એનો બિઝનેસ છે એને સર્ચ કરે છે. એક્ઝામ્પલ ઇન ગૂગલ ફોર રાજકોટ કાર રેન્ટલ બરાબર. હવે આ વસ્તુ તમે યુઝ કરો તો તમને કેટલા બધા ડેટા મળે. યલો પેજીસ છે એની અંદર તમને ઘણા બધા વ્યક્તિના ફોન નંબર મળશે. ન્યૂઝપેપર છે એની અંદર તમને ઘણી બધી વેબસાઇટ્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ મળશે. તમે કેવી રીતે શું વસ્તુ સર્ચ કરો છો લોકલી તો તમને બધી વસ્તુ છે એ મળવાની જ છે પણ સાથે સાથે આ બધી વસ્તુ છે એની સાથે કેટલી વસ્તુ બીજી એટેચ છે એને પણ તમે અહીંયા ડિફાઇન કરી શકો છો. ફાઉન્ડેશન શું છે? ચેક યોર લોકલ લિસ્ટિંગ. Today, literally thousands of online directories and websites offer up guides to local businesses. So if you have a local business or a chain of shop, where do you start? અત્યારે માર્કેટમાં ઘણી બધી વેબસાઇટ છે એ અવેલેબલ છે જે તમારા લોકલ બિઝનેસ છે ને અપ ટ્રેન્ડમાં લઈ આવે બરાબર. હવે તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? Directories can be built from local phone companies database information but no one phone company covers the entire country. હવે તમે યલો પેજીસ છે ફોર એક્ઝામ્પલ એની પાસે ફોનનું લિસ્ટિંગ છે. હવે એ લોકો પાસે એવો ડેટાબેઝ નથી જે આખી કન્ટ્રી છે એને કવર અપ કરે. લોકલી તમને ડેટા છે પ્રોવાઈડ કરે પણ આગળ જ્યારે આટલું બધું ઇન્ટરનેટનું માર્કેટિંગ નહોતું ત્યારે અમને એવું યાદ છે કે માની લો કે અમદાવાદના યલો પેજીસ છે તો તમારું કામ હોય તો તમારે શું કરવું 079 અને 6 ટાઈમ તમારે 8 ટાઈમ 6 લગાડવાના
રાજકોટનું બિઝનેસ છે ને તમે સર્ચ કરો છો યલો પેજીસમાં, તો તમારે શું કરવાનું, રાજકોટનો કોડ 0281 અને 7 × 6 તમે ડાયલ કરો ને રાજકોટનો યલો પેજીસનો નંબર ડાયલ થાય અને ત્યાંથી તમને તમારા ડેટા છે એ મળે. એટલે ક્લાસિફિકેશન છે એ કરેલું હતું. રાજકોટમાંથી તમારે અમદાવાદના ડેટા જોતા હોય તો ટિપિકલ છે. એટલે ઇન શોર્ટ તમારે અમદાવાદનો કોડ છે એ ડાયલ કરવો પડે. એટલે કોઈ એવી વસ્તુ છે એ ડેવલપ નથી થઈ જે આખી કન્ટ્રીનો ડેટાબેઝ છે એને રાખે તો એ લોકોએ શું કર્યું છે, આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. એટલે શું થાય, એક કે બે કે પાંચ હેલ્પલાઇન નંબર રાખે તો કોન્સ્ટન્ટલી બિઝી જ આવે. એટલે એના સોલ્યુશન રૂપે એ લોકોએ શું કર્યું છે, સિટી વાઇઝ અલગ અલગ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે. અત્યારે આ વસ્તુ અવેલેબલ છે કે નહીં તો બહુ મને આઈડિયા નથી, પણ 7-8 વર્ષ પહેલા મેં આ વસ્તુ છે એને ટ્રાય કરેલી છે. Because of this, companies that host nationwide directories are primarily getting their content from data aggregators to form the foundation of their guides. Data aggregators build their content from a variety of sources such as local area yellow pages to have information that is as comprehensive as possible. એટલે આ બધા શું કરે છે, લોકલ એરિયા યલો પેજીસ છે એનો યુઝ કરીને આ બધા ડેટા છે એ લોકોને ભેગા કરે છે. Three top aggregators exist in US business listing, that is Info USA, Lexicom and Amicia. બરાબર, આપણે અમેરિકા છે એની આ વાત ચાલે છે ત્યાં આવી ત્રણ એવી મેજર કંપની છે જેમાં આપણે યલો પેજીસ છે એવી રીતે જે લોકો આ ડેટા ગેધરિંગ છે ને એનું કામ કરે છે. We can add our site in a local listing for all the three major search engines through the following link. Google Local Business Center, that is google.com local and add. Yahoo તો કે listing.local.yahoo.com અને Bingમાં SSL ssl.bing.com listing.center.spx. એટલે આ ત્રણ વસ્તુ છે, આ ત્રણ સર્ચ એન્જિનમાં તમારે તમારો લોકલ બિઝનેસ છે તે તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકશો. Google and Microsoft offers method for validation using automated phone and fax systems. Yahoo offers a paid service in which the business pays for data maintenance and then gets direct control over its listing. Google અને માઇક્રોસોફ્ટે શું કર્યું છે, ફોન અને ફેક્સ વેલિડેશન સિસ્ટમ છે મૂકી છે. યાહુ એનાથી એક સ્ટેપ આગળ પેઇડ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે જે તમારા ડેટા છે એને મેન્ટેન કરે અને એનું કંટ્રોલિંગ છે એ પણ કરે. હવે એડિશનલ લોકલ ઇન્ફો ગાઈડ. એડિશનલ લોકલ ઓનલાઈન યલો પેજીસ, વર્ટિકલ ડિરેક્ટરી સાઇટ, ન્યૂઝપેપર, ચેમ્બર ઓફ કોમર્સ, ઓનલાઈન ક્લાસિફાઈડ એન્ડ ઈબે, લોકલ ગાઈડ, સ્પેશિયાલિટી યલો પેજીસ. એટલે લોકલી તમને ડેટા જોતા હોય તો ઘણી બધી રીતે મળે એવું છે. જનરલી દરેક તમે સિટીમાં જાઓ ત્યાં ચેમ્બર ઓફ કોમર્સ તેનું રિપ્રેઝન્ટેશન હોય, તમને બધા બિઝનેસ ડેલિગેટ છે એની એક બુક આપે જેમાં એ લોકોનો બિઝનેસ, એ લોકોના નંબર્સ ને બધી જ વસ્તુ હોય. એવી રીતે ન્યૂઝપેપરની ક્લાસિફાઈડ છે એની અંદર પણ તમે આ વસ્તુ છે ને સર્ચ કરી શકો. નાઉ ઇન્ટ્રોડક્શન ટુ લોકલ બિઝનેસ પ્રોફાઇલ છે ત્યાંથી લઈને આગળની વસ્તુ છે વર્ટિકલ સર્ચ એન્જિનની વસ્તુ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ.